રાજ્યમાં બોગસ તબીબ ઝડપાવાનો સિલસિલો હજુ પણ યથાવત લાગી રહ્યો છે, કારણ કે વધુ એક બોગસ તબીબ ઝડપાયો છે પાટણમાંથી। પાટણ એસઓજી પોલીસે બોગસ તબીબને ઝડપી પાડ્યો છે, જે કોઈ પણ પ્રકારની ડિગ્રી વગર લોકોની સારવાર કરતો હતો। સમીના વેડ ગામેથી આ બોગસ તબીબ ઝડપાયો છે અને બોગસ તબીબ સિપાઈ શોએબ અખ્તર, જેનું નામ હતું, તેને પોલીસે પકડી પાડ્યો છે। ડિગ્રી નથી છતાં પણ લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરતો હતો અને હાલ તો પોલીસે આ બોગસ તબીબને ઝડપીને તમામ જે મુદ્દામાલ છે તે પણ જપ્ત કર્યો છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા અખ્તર। જી અખ્તર। ચોક્કસથી પાટણ જિલ્લાના અંદર સવારે બોગસ તબીબો જે છે, જોડેસાબ ડોક્ટરો છે, તે પકડાતા હોય છે। ત્યારે આજે ફરીથી સમીના વેડ ગામમાંથી એક બોગસ તબીબ છે તે ઝડપાયો છે। સિપાઈ શોએબ અખ્તર મેડિકલ ડિગ્રી વિનાનો જે તબીબ હતો, જે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો, અને પોલીસે આ દવાઓ, ઇન્જેક્શન, મેડિકલ સાધનો સહિત કુલ મળીને 61,136 નો મુદ્દામાલ છે તે જપ્ત કર્યો છે। અને કહી શકાય કે જે આરોગ્ય ખાતાના જે અધિકારીઓ છે તેના પર એક તો તમાચો છે કે વારંવાર એક અઠવાડિયાના અંદર 2 ઝોલાછાપ ડોક્ટરો છે તે પકડાતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ લોકોના રહેમની નજર હેઠળ આ લોકો કહી શકાય કે જે દવાખાનાઓ જે બોગસ ડોક્ટરો જે ચલાવતા હોય છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે। જી અખ્તર, આભાર આપનો। એટલે હાલ તો પોલીસે આ બોગસ ડોક્ટરને ઝડપી આગળની તપાસ તેજ કરી છે।